ત્રણ ચીની એન્જિનિયરોના મોત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અફઘાન સરહદ નજીક જ ડ્રોન હુમલામાં 3 ચીની એન્જિનિયરોના મોત. નેપાળે 100 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડી, જેમાં ભારતના 3 પ્રદેશને પોતાના ગણાવ્યા. દિતવા વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો, 56ના મોત અને 20થી વધુ ગુમ. ભારત મેજર પાવર વિશ્વના ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાં 3જા સ્થાને. હોંગકોંગમાં અનેક ઇમારતોને નુકસાન પહોંચાડનારી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 128 થયો. બ્રાઝિલે વિશ્વની પ્રથમ સિંગલ ડોઝ ડેન્ગ્યુ રસીને મંજૂરી આપી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવશે. ઇઝરાયેલી દળોએ ગાઝા પછી દક્ષિણ સિરિયામાં કર્યો અંધાધૂંધ ગોળીબાર, જેમાં 10 લોકોના મોત. આગામી 2 કે 3 વર્ષમાં હું આવકવેરો સંપૂર્ણ રદ કરીશ, ટ્રમ્પની જાહેરાત. દિલ્હીમાં બોગસ મોબાઈલ ફેક્ટરીનો પર્દાફાશ. ચાઇનીઝ સોફ્ટવેરની મદદથી બદલાતો હતો IMEI નંબર. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.